બીજા વિશ્વયુદ્ધના પરિબળોની અંદર લશ્કરવાદ પણ વિદ્યાર્થી મિત્રો એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો હવે આપણે એનું લશ્કરવાદની અંદર શું નીતિ હતી એ જોઈએ. તો કે યુરોપના રાષ્ટ્રો છે એ શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. કારણ કે ખ્યાલ છે કે યુરોપના રાષ્ટ્રો વચ્ચે જ પહેલું વિશ્વયુદ્ધ થયું. ત્યારે એવું નક્કી થયું વર્સેલ્સની સંધિની અંદર કે હવે આપણે શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરીએ. પણ થાય છે કેવું કે યુરોપના રાષ્ટ્રો ફરી છે આ શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા છે કે એક રાષ્ટ્ર કરતાં બીજું રાષ્ટ્ર, બીજા કરતાં ત્રીજું રાષ્ટ્ર વધારે આધુનિક શસ્ત્રો બનાવવા લાગે છે. યુરોપના દરેક રાષ્ટ્રની અંદર શસ્ત્રોનું ઉત્પાદન વધે છે. લશ્કરવાદ આવે છે એના કારણે શું થાય છે કે રાષ્ટ્રોની અંદર શસ્ત્રોનું ઉત્પાદન જેટલું અન્ન નથી ઉગાડતા એનાથી વધારે એ લોકો શસ્ત્રોનું ઉત્પાદન વધારી દે છે. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવતા હતા. અહીંયા યુરોપના દરેક રાષ્ટ્રને એવું થતું કે બીજા રાષ્ટ્ર કરતાં આપણું રાષ્ટ્ર છે એ મોટું હોવું જોઈએ. એના કારણે શું કરતા તો કે દરેક છે એ યુદ્ધ શસ્ત્રો અને લશ્કરવાદ એટલે કે લશ્કરીની તાલીમ છે એ કમ્પલસરી બનાવી દે છે. જર્મની જેવા રાષ્ટ્રીય તો શું કર્યું કે જર્મની અંદર તો ફરજિયાત લશ્કર તાલીમ લેવાની જ એવું ફરમાન કરી દે છે કે દરેક વ્યક્તિએ લશ્કરની અંદરની જે તાલીમ છે એ લેવી જરૂરી છે એવું જર્મન રાષ્ટ્રએ તો જાહેર કરી દે છે. હવે આ ઇમેજની અંદર જેમ કહેવામાં આવે છે કે જર્મનની અંદર જે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવે છે એ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ વાત કરીએ તો દરેક રાષ્ટ્રો યુરોપના જે રાષ્ટ્રો હતા એ શું કરે છે કે નૌકાદળ, ભૂમિદળ ને હવાઈ દળમાં પણ વધારો કરે છે કે એના સૈનિકો વધારી દે છે. હવે પૂર્વની અંદર શું થાય કે જાપાને લશ્કરી તાકાતમાં એ પણ વધારો કરી દે છે કે આપણે પણ લશ્કરી તાકાત વધારો, ગમે ત્યારે યુદ્ધ થશે તો કામ આવશે. એટલે જાપાન પણ પોતાની લશ્કરી તાકાત વધારી દે છે. હવે સાથે સાથે શું થાય કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાના શસ્ત્ર સજ્જતામાં વધારો કરે છે કે બીજા બધા રાષ્ટ્રો વધારે તો આપણે શું કામ નહીં એમ માનીએ ને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ શસ્ત્ર છે એ વધારી દે છે. જેના કારણે એમ કહેવામાં આવે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. કારણ કે દરેક રાષ્ટ્ર પોતાના એક બાજુ પોતાનું નૌકાદળ, ભૂમિદળ, હવાઈ દળમાં વધારો કરે છે, બીજી બાજુ શસ્ત્રો વધારે છે અને આધુનિક નવા શસ્ત્રોની શોધ કરીને નવા શસ્ત્રો પોતે બનાવવા લાગે છે. એટલે અહીંથી એમ કહી શકાય કે લશ્કરવાદ છે એની શરૂઆત થાય છે જેને કારણે એમ કહી શકાય કે દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગે છે. આ ઇમેજની અંદર જે એ લોકોએ નવા શસ્ત્રો અને હવાઈ દળ, ભૂમિદળ જે વધારે છે એ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણને ખ્યાલ છે કે યુરોપના રાષ્ટ્રોને એવું લાગ્યું કે હવે યુદ્ધની નહીં શાંતિની જરૂર છે. એ માટે એ લોકો પેરિસની સંધિની અંદર એક રાષ્ટ્રસંઘની સ્થાપના કરે છે. પણ આ રાષ્ટ્રસંઘ છે એ શાંતિ જાળવવામાં નિષ્ફળ જાય છે. એટલા માટે એમ કહી શકાય કે રાષ્ટ્રસંઘની જે નિષ્ફળતા છે એ પણ આ બીજા વિશ્વયુદ્ધનું એક કારણ ગણી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હમણાં જ આપણે વાત કરી કે રાષ્ટ્રસંઘની જે સ્થાપના શેના માટે છે તો કે વિશ્વની શાંતિ માટે છે કે વિશ્વની અંદર બધા શાંતિ જાળવે, કોઈ યુદ્ધ ન કરે એના માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ થાય છે કેવું કે રાષ્ટ્રસંઘ જે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. કારણ કે ઘણા રાષ્ટ્રો છે એ આ રાષ્ટ્રસંઘની અંદર જોડાતા નથી. જેના કારણે શું થાય કે બધા ઉપર એમ કે સર્વોપરી સંસ્થા જેવી જે હોવી જોઈએ એવું કામ કરી શકતી નથી. આ રાષ્ટ્રસંઘ પાસે પોતાના આદર્શોનું, કારણ કે આદર્શો તો ઘણા બધી મૂક્યા પણ એનું પાલન કરવા માટે પોતાનું લશ્કર હતું નહીં. કારણ કે પોતાનું લશ્કર નથી, કોઈ રાષ્ટ્ર નથી માનતું તો એની સામે જો એક્શન લેવા હોય, કોઈ દંડ દેવો હોય તો એની પાસે લશ્કર તો હોવું જોઈએ ને. પણ આ રાષ્ટ્રસંઘ પાસે એવું કોઈ લશ્કર નથી હોતું. જેના કારણે શું થાય છે તો કે આ રાષ્ટ્રસંઘ છે એના જે સભ્યો હતા એ પણ અંદરો-અંદર ઝઘડો કરવા માંડે છે અને બીજા જે સભ્ય રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહોતા. કે જે રીતે રાષ્ટ્રસંઘ કે એવી રીતે કરશું એવી રીતે એ લોકો બંધાયેલા ન હતા. જેને કારણે આ સભ્ય રાષ્ટ્રો છે એ પણ અંદરો-અંદર ઝઘડો કરવા લાગે છે અને પોતાનો ઝઘડો રાષ્ટ્રસંઘ પાસે લાવવાની બદલે પોતે જ એનો ઉકેલ ગોતી લે છે તો યુદ્ધ કરે છે. કેટલાક રાષ્ટ્રો શું કરે કે રાષ્ટ્રસંઘ જ છોડી દે કે ભાઈ અમારે આનું સભ્યપદ જોતું જ નથી. જેના કારણે
શરૂઆતમાં સૌથી પહેલા કોણ જાય તો કે રશિયા અને જર્મનીએ સૌથી પહેલું રાષ્ટ્રસંઘ છોડી દીધું. એટલે વિશ્વના બીજા દેશોને એવું થયું કે ચલો આ બે દેશ નીકળ્યા છે એટલે હવે આ બે મહાન જે સત્તાઓ એમ કહેવાય કે રશિયા છે ખૂબ જ મોટું હતું, તો આ મોટા મોટા રાષ્ટ્રો નીકળી જાય છે એટલે બીજા નાના રાષ્ટ્રોને એક બીક લાગે છે કે હવે આ લોકોએ રાષ્ટ્રસંઘ છોડી દીધો એટલે હવે યુદ્ધની શરૂઆત તો થશે જ. ત્યારબાદ ઇટાલી, જાપાન એ પણ પોતે બહાર નીકળી જાય કે અમારે પણ રાષ્ટ્રસંઘનું સભ્ય રહેવું નથી. આ ઇમેજની અંદર જે અલગ અલગ રાષ્ટ્રોની જે આપણે વાત કરી એ જોઈ શકીએ છીએ કે જે આ સભ્યપદમાંથી બહાર નીકળ્યા છે. ઇટાલીએ શું કર્યું કે પોતે સભ્યપદમાંથી નીકળી જાય છે. ત્યારબાદ તો કે એબિસિનિયા નામનું જે એક નાનો એવું રાષ્ટ્ર છે ને જીતી લે છે. ત્યારબાદ જાપાન શું કરે તો કે મંચુરિયા ઉપર આક્રમણ કરી લે છે. જર્મનીએ ચેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો લઈ લીધા કારણ કે પોતે તો છૂટા થઈ ગયા કે આપણે ભાઈ હવે આનો એક હિસ્સો નથી, રાષ્ટ્રસંઘમાં શાંતિ પરિષદમાં આપણે ભાગ નથી લેવો, આપણે ફરીથી આક્રમણ કરવું છે. એ માટે આ ઇટાલી, જાપાન, જર્મની છે એ આ રાષ્ટ્રસંઘની સંધિ તોડી નાખે છે, એમાંથી નીકળી જાય છે. અને ત્યારબાદ ઇટાલી એબિસિનિયા, જાપાન મંચુરિયા અને જર્મની ચેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો લઈ લે છે. હવે આવી નીતિ એ લોકો કરે છે, આક્રમણ કરે છે ને રાષ્ટ્રસંઘ અટકાવી નથી શકતું, જેને કારણે શું કહેવાય કે રાષ્ટ્રસંઘ છે આ જૂથબંધી જે થઈ હતી એને પણ અટકાવી ન શક્યા. એમાં એને મોટી નિષ્ફળતા મળી, જેથી કહી શકાય કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા છે એ પણ એનું એક કારણ ગણી શકાય.